હા કે જય શ્રી રામ બધાને મારા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે જવાનું છે આ પાટો છોડાવવા. તો 5 વાગ્યાનો ટાઈમ હતો ત્યાં સુધી મેં કીધું શું કરું, હાલને મેં કીધું ભૂદેવની દુકાને જાઉં. તો ત્યાં હાલો જઈ ભૂદેવની દુકાને. ઘરેથી પછી હું હાલીને નીકળી ગયો, કારણ કે મારી પાસે ગાડી હતી નહીં ને આવો ખરાબ બપોરો હતો, તડકો કેવો હતો, પરસ્યો મારો બેટો બહુ વળતો હતો. હાલીને પછી હું ભૂદેવની દુકાને પહોંચી ગયો. અહીંયા જોયું તો ભૂદેવ તો કામ કરતા હતા, એનો માલ ગોઠવતા હતા. પછી ભૂદેવની ગાડી લઈને હું દવાખાને જતો રહ્યો. ત્યાં જઈને પાટો છોડાયો અને ત્યાં જઈને એક્સરે ફોટો પડાવી લીધો. પાટો ને એવું બધું છોડાવી લીધું. પછી ભૂદેવનો ફોન આવે કે નાસ્તો લીધા વગર આવતો નહીં. નાસ્તો લઈને પછી હું દુકાને લઈને નાસ્તો આવતો રહ્યો. દુકાને ઘડીક હું બેહીને પછી વીરુમાના મેલીમાં દર્શન કરવા આવતો રહ્યો, કારણ કે પછી ઘરે જવાનું હતું. એટલે હું ઘર જવા નીકળી ગયો ભૂદેવની ગાડી લઈને. રાતના 7 વાગી ગયા હતા. એટલે પછી મેં હાથ પગ ધોઈને માતાજીના દીવાબત્તી કરી નાખ્યા. ઘરેથી હું જમીને પછી હું રખડવા નીકળી ગયો. ત્યાં તો વરસાદ ભેગો થઈ ગયો. હવે તો કઈ રખડવા જવાશે નહીં, ગમે એમ કરીને. તો હવે પાછું ઘરે તો જવું જ પડશે. પાછો હાલો તારે ઘરે વયા જાય. આજનો વ્લોગ આઈને પૂરો થાય. જય શ્રી રામ.